ચાર વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને અપૌરુષેય એટલે કે એને કોઈ એક વ્યક્તિએ નથી લખ્યા. ઋષિ મુનિઓએ ઘોર તપ અને ધ્યાનમાં દિવ્ય જ્ઞાન મેળવ્યું અને એ પછી વેદવ્યાસે આ જ્ઞાનને ચાર ભાગોમાં ગોઠવ્યું. ઋગ્વેદમાં જ્ઞાન અને સ્તુતિ, યજુર્વેદમાં યજ્ઞ અને કર્મ, સામવેદમાં સંગીત અને ભક્તિ અને અથર્વવેદમાં આયુર્વેદ જીવન જીવવાનું જ્ઞાન છે. વેદ માત્ર પુસ્તકો નથી, એ આપણા સંસ્કાર, વિજ્ઞાન અને જીવન જીવવાની રીત છે. દુનિયા આજે જે શોધે છે એના બીજ આપણા વેદોમાં હજારો વર્ષ પહેલાં લખાઈ ચૂક્યા છે.